નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે બે અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓ પર ચર્ચા કરીશું, જેમાં એકના નંબર સ્ટેબલ છે અને બીજાના નંબર બ્રોકન છે. શરૂઆત કરીએ ભારતીય એરટેલ સાથે. સેલ્સ 55,383 કરોડ, 2.6% વધારો. ઇબીટા 31,491 કરોડ, 2.3% વધારો. નેટ પ્રોફિટ 7,325 કરોડ, 10.5% વધારો. સ્ટેડી કન્સિસ્ટન્ટ છે. ટેલિકોમ સેક્ટર ઓવરઓલ પ્રોફિટમાં ચાલી રહ્યું છે અને એરટેલ પોતાનો માર્કેટ શેર સારી રીતે કેપ્ચર કરી રાખ્યો છે. વાત કરીશું સિપ્લાની. સેલ્સ 6,541 કરોડ, -7.1%. ઇબીટા 996 કરોડ, -20.6%. નેટ પ્રોફિટ 554 કરોડ, -17.9%. રેવન્યુ 3% ઘટ્યો. એક્સપેક્ટેશન જે હતું 6,708 કરોડ હતું, જે મિસ થયું છે. ઇબીટા 38%માં ઘટાડો થયો છે યર ઓન યર બેઝિસ પર. એક્સપેક્ટેશન હતું 1,167 કરોડ અને આવ્યું 996 કરોડ, તો તે પણ મિસ થયું છે. નેટ પ્રોફિટ જે આવ્યો છે 554 કરોડ, તે હતો એક્સપેક્ટેશન 820 કરોડ, તો આમાં તો મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે. એક દિવસ પહેલાં આપણે ડૉક્ટર રેડ્ડીના નંબર પર ચર્ચા કરી હતી, તેમાં પણ આપણને આ જ સિનારીઓ જોવા મળ્યો. સિપ્લાના નંબર પણ કોલેપ્સ થયેલા દેખાઈ રહ્યા છે. તેની સામે એરટેલ સ્ટેબલ છે, ગ્રોઈંગ છે, પ્રોફિટેબલ છે. ટેલિકોમ સેક્ટર ઓવરઓલ સ્ટ્રોંગ છે ફાર્મા સેક્ટર કરતાં. તો હાલમાં બજારમાં દરેક સેક્ટર એક જેવા નથી. એરટેલ લેવું કે સિપ્લા લેવું એ તમારી ચોઈસ છે, પણ જે પણ લેવું ફાઇનાન્શિયલ એડવાઇઝરની એપ્રોચ કર્યા બાદ પોઝિશન લેવી.